મિત્રો કલકત્તી તમાકુનું દરું નાખીએ છીએ. જોઈ લો, કલકત્તી તમાકુ B3 જે મિત્રો નાખવાનું હોય દરું એ વેરા સાથે નાખી દેજો, કારણ કે દિવાળી ઉપર રોપાઈ જાય કલકત્તીનું તમાકુનું દરું. અને હા મિત્રો, ખાસ વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ લાભ મળે. અને જો તમારા વિસ્તારમાં કોઈ કલકત્તી તમાકુનું દરું ઉછેરતા હોય તો કેવી રીતે ઉછેરતા હોય એ કોમેન્ટ કરી ખાસ જણાવજો. અને અમારામાં પણ કંઈ ભૂલ હોય તો પણ કોમેન્ટમાં જણાવવા વિનંતી છે. આવી રીતે આડાવડી આડાવડીમાં ને એમ ખાલી હમુરમું જ કરી દેવાનું. લાલાભાઈ પાડોશમાં જ રહે છે, એમણે પરવરની ખેતી કરી છે. પછી આપણે એમનો વિડીયો બતાવીશું. અત્યારે એવા મદદ કરવા આવ્યા છે દરવાડિયામાં. બસ એમાં મોટા મોટી માર દેવાનું, પેલા જેવું નહીં. આમાં પેલા દરું વધારે મજૂરી થાય. કલકત્તી તમાકુની ખેતીમાં મહેનત ઓછી, ખર્ચો ઓછો, ટાઈમે ઓછો. મહિનામાં દરું થઈ જાય ને રૂપિયા પછી તો આપણે પેલી તમાકુ નારે નારે ઓરી પર થઈ જ જાય. હવે આવી જશે લાગે. હો ફાટી જાય પાછું દરું તણે જતું ના એમ નહીં. આમ ડાયરેક્ટ કરી દે પેલપાઈ ફાડી. હા આપા બહુ જ દેવાનું, પેલપા જતો રહે. પછી આ બાર બાંધી દેવાનું આપા. હવે દરું તણે જતું રહે ને. ઓછું આવે ને. હવે 2 પાવડા મેં દે.
થઈ ગયો. હવે પછી ઉગાવો થશે ત્યારે બતાવીશું આગના વિડીયોમાં. આજે બસ આટલું જ. પછી મળીશું નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન.